ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજનો આપણો ટોપિક છે ક્રિએટિંગ અ સેટઅપ એન્ડ ડિપ્લોયમેન્ટ પ્રોજેક્ટ. તો શેના માટે આપણે સેટઅપ અને ડિપ્લોયમેન્ટ પ્રોજેક્ટ ક્રિએટ કરવો પડે? તો કે આપણે જે એપ્લિકેશન્સ બનાવી છે C# અને .NETના બેઝ પર, એને આપણે કોઈ સિસ્ટમમાં ઇન્સ્ટોલ પણ કરશું. ફોર એક્ઝામ્પલ, આપણે જો એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવીએ છીએ તો આપણે એની APK જનરેટ કરીએ છીએ. એવી રીતે આપણે આમાં પણ આપણા પ્રોજેક્ટની એક MSI અથવા તો EXE ફાઇલ આપણે જનરેટ કરાવવી પડે. તો એ જનરેટ કરાવવા માટે થઈને આપણે સેટઅપ એન્ડ ડિપ્લોયમેન્ટ પ્રોજેક્ટ રેડી કરવો પડે. હવે એ કઈ રીતે થાય, આપણે એના સ્ટેપ્સ જોઈએ. સૌથી પહેલાં સેટઅપ પ્રોજેક્ટ ક્રિએટ કરવા માટે એડ એ સેટઅપ પ્રોજેક્ટ ઇન યોર એપ્લિકેશન પ્રોજેક્ટ. આપણી જે એપ્લિકેશન પ્રોજેક્ટ છે એમાં આપણે સેટઅપ પ્રોજેક્ટ એડ કરવો પડે. તો એ કઈ રીતે થશે? સૌથી પહેલાં ફાઇલ મેનુમાં જવાનું. અહીં બધા સ્ટેપ્સ આપેલા જ છે. એમાંથી ન્યૂ પ્રોજેક્ટમાંથી અધર પ્રોજેક્ટ ટાઈપ સિલેક્ટ કરવાનું અને ત્યાર પછી એમાંથી સેટઅપ એન્ડ ડિપ્લોયમેન્ટ આપણે આ સિલેક્ટ કરશું એટલે આપણી પાસે આવું એક પોપઅપ ઓપન થઈ જશે, જેમાંથી આપણે સિલેક્ટ કરવાનું, જેમાં આપણને શું અવેલેબલ છે? મલ્ટિપલ 5 ટાઈપના સેટઅપ પ્રોજેક્ટના ટેમ્પલેટ્સ. તો હવે આપણે પહેલાં એ જોઈ લે કે એ ટેમ્પલેટ શું કરે છે. There are 5 different templates that are available when you select the project type setup and deployment projects. તો હવે પાંચે જે છે ટેમ્પલેટ એ શું છે એ આપણે જોઈ લે. તો સૌથી પહેલું છે સેટઅપ પ્રોજેક્ટ. તો એ શું કરે છે? એક વિન્ડોઝ ઇન્સ્ટોલર રેડી કરે છે આપણા પ્રોજેક્ટ માટેની, જેમાં આપણે આપણી ફાઇલ્સને એડ કરાવી શકીએ. ત્યાર પછી બીજું છે વેબ સેટઅપ પ્રોજેક્ટ. તો એ વેબ પ્રોજેક્ટ માટેની વિન્ડોઝ ઇન્સ્ટોલર રેડી કરે છે, ક્રિએટ કરીને આપણને આપે છે. ત્રીજું છે આપણું ટેમ્પલેટ છે મર્જ મોડ્યુલ. તો મર્જ મોડ્યુલ શું કરે છે? એ એવી વિન્ડોઝ ઇન્સ્ટોલર ક્રિએટ કરે છે જેમાં મર્જ મોડ્યુલ પ્રોજેક્ટ આપણે ઇન્ક્લુડ કરાવી શકીએ. મોસ્ટલી જ્યારે થર્ડ પાર્ટી પ્રોડક્ટ્સને વર્ક કરવાનું થતું હોય ત્યારે આપણે મર્જ મોડ્યુલ પ્રોજેક્ટ ટેમ્પલેટનો યુઝ કરવાનો થાય. ફોર્થ ટેમ્પલેટ છે સેટઅપ વિઝાર્ડ. તો એ ક્યારે થાય? એ વિન્ડોઝ ઇન્સ્ટોલર પ્રોજેક્ટ જ ક્રિએટ કરે છે, બટ કોની સાથે? તો કે વિઝાર્ડ સાથે. અને ત્યાર પછી પાંચમું છે કેપ પ્રોજેક્ટ. તો એ શું ક્રિએટ કરે છે? કેપ પ્રોજેક્ટ ક્રિએટ કરે છે. અત્યારે આપણે ફર્સ્ટ સેટઅપ પ્રોજેક્ટ ટેમ્પલેટ જ યુઝ કરવાનું છે, એટલે આપણે એના ઉપર ફોકસ કરીએ. સિલેક્ટ ટેમ્પલેટ એઝ પર રિક્વાયરમેન્ટ. હિયર વી આર સિલેક્ટિંગ સેટઅપ પ્રોજેક્ટ ટેમ્પલેટ, એટલે કે જે ફર્સ્ટ આપણને અવેલેબલ હતું એ. જેવું એ આપણે કરશું એવી રીતે ત્યાર પછી આવી એક સ્ક્રીન આવશે. અહીંયા આપણને આ જે બ્લુ છે ત્યાં સેટઅપ કરીને આવી જશે સેટઅપ પ્રોજેક્ટ. એ સેટઅપ પ્રોજેક્ટ ઉપર રાઈટ ક્લિક કરી અને વ્યૂમાંથી ફાઇલ સિસ્ટમમાં આપણે જવાનું રહેશે. હવે ફાઇલ સિસ્ટમ એડિટરમાં આપણે શું કરવાનું એ જોઈએ. તો કે ફાઇલ સિસ્ટમ પ્રોવાઇડ્સ યુ ધ એસેન્શિયલ ટૂલ્સ ટુ વર્ક વિથ એપ્લિકેશન ફોલ્ડર, યુઝર્સ ડેસ્કટોપ એન્ડ ધ યુઝર્સ પ્રોગ્રામ્સ મેન. ફાઇલ સિસ્ટમ એડિટર આપણને ક્યાં ઓપ્શન આપે છે, ક્યાં ટૂલ્સ આપે છે? તો કે આપણે આપણા એપ્લિકેશન ફોલ્ડર સાથે પણ વર્ક કરી શકીએ, યુઝરના ડેસ્કટોપ સાથે પણ અને યુઝર્સ પ્રોગ્રામ્સ મેન્યુ સાથે પણ. તો ત્યાર પછી આપણે શું સિલેક્ટ કરવાનું છે? ધ ફર્સ્ટ થિંગ વી વોન્ટ ટુ ડુ હિયર ઇઝ ટુ ઇન્ક્લુડ ધ રિલેવન્ટ ફાઇલ્સ એન્ડ ફોલ્ડર્સ વી વિશ ટુ ઇન્સ્ટોલ ઓન ધ યુઝર મશીન્સ. આપણે જે EXE બનાવી છે, MSI બનાવી છે અથવા તો કોઈ APK બનાવી છે, જે યુઝર પોતાના સિસ્ટમમાં અથવા તો પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરતા હોય ત્યારે ઘણીવાર અમુક ફાઇલ ઓટોમેટિકલી ડાઉનલોડ થતી હોય, ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થતી હોય. તો એના માટે થઈને એ આપણે યુઝરના મશીનમાં ઇન્સ્ટોલ કરવા માટે થઈને આપણે આ સ્ટેપ્સ પરફોર્મ કરવા પડે. ધીસ ઇઝ એકોમ્પ્લિશ્ડ બાય રાઇટ ક્લિકિંગ ધ એપ્લિકેશન ફોલ્ડર એન્ડ સિલેક્ટિંગ. તો એ આપણે કોની હેલ્પથી કરી શકશું? ફાઇલ સિસ્ટમ એડિટરમાં એપ્લિકેશન ફોલ્ડર એ આપણે સિલેક્ટ કરવાનું. એ સિલેક્ટ કર્યા પછી એડ પર ક્લિક કરવાનું અને ત્યાર પછી આપણે પ્રોજેક્ટ આઉટપુટ ઉપર સિલેક્ટ કરવાનું. તો એ આપણને શું કરશે? આપણે યુઝરના સિસ્ટમમાં જે અમુક ફાઇલ્સ આપણે ઇન્સ્ટોલ કરાવવાની થતી હોય એ આપણે મેન્યુપ્યુલેટ કરાવી શકીએ યુઝરના મશીનમાં.
આપણે જેવું પ્રોજેક્ટ આઉટપુટ સિલેક્ટ કરશું એટલે આ ટાઈપની એક સ્ક્રીન આપણને આવશે અવેલેબલ. એમાં આપણે જસ્ટ કાંઈ કરવાનું નથી, જસ્ટ ઓકે પ્રેસ કરવાનું છે. ત્યાર પછી આપણે શું કરવાનું છે, મેરીલી એડ વન ઓર મોર ઓફ ધ ફાઇલ્સ that is vital for your application by clicking on file. હવે આપણે જેટલી ફાઇલ યુઝરના સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરાવવાની હતી એ તો બધું આપણે થઈ ગયું. હવે શું કરવાનું તો કે એક શોર્ટકટ આપણે આપી દઈએ. જ્યારે એ ઇન્સ્ટોલ કરે ત્યારે એને શોર્ટકટ ક્રિએટ થઈ જવું જોઈએ. આપણે જોયું જ છે, આપણે કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ આપણા લેપટોપમાં કે પીસીમાં તો ઓટોમેટિકલી એક શોર્ટકટ ક્રિએટ થઈને આવે. તો એ કરાવવા માટે શું કરવાનું, એના માટે એક એડિશનલ સ્ટેપ આવે, સચ એઝ મેનિપ્યુલેટિંગ ધ યુઝર્સ ડેસ્કટોપ વિથ આઇટમ્સ સચ એઝ શોર્ટકટ. એઝ વેલ યુ કેન એડ અ પ્રોગ્રામ ગ્રુપ ટુ ધ યુઝર્સ પ્રોગ્રામ ગ્રુપ. તો એના માટે થઈને આપણને અહીંયા એક ક્રિએટ થયું હશે પ્રાઇમરી આઉટપુટ ફ્રોમ ટેસ્ટ બ્લોક. એમાંથી આપણે શું સિલેક્ટ કરવાનું, ક્રિએટ શોર્ટકટ ટુ પ્રાઇમરી આઉટપુટ. આ ક્રિએટ શોર્ટકટ ઉપર ક્લિક કર્યા પછી કોઈ પણ એક નામ આપી દેવાનું જે યુઝરને એ શોર્ટકટની સાથે ડિસ્પ્લે થાય. અત્યારે આપણે આમાં આપ્યું છે ટેસ્ટ બ્લોક. તમે કોઈ પણ નામ આપી શકો તમારી એપ્લિકેશન પ્રમાણે. અને એટલે ત્યાર પછી આપણે યુઝરના સિસ્ટમમાં ડેસ્કટોપ ફોલ્ડરમાં ડ્રેગ એન્ડ ડ્રોપ ઇઝીલી કરાવી શકીએ. ત્યાર પછી છે યુઝર ઇન્ટરફેસ એડિટર. તો એ શેના માટે આપણે કરવાનું છે, તમે ઘણીવાર જોયું હશે જ્યારે તમે કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હશો તો સૌથી પહેલાં શું આવે, વેલકમ સ્ક્રીન આવે. પછી લાયસન્સ એગ્રીમેન્ટ તમારી પાસે એક્સેપ્ટ કરાય. પછી ઘણા એપ્લિકેશનમાં એવું પણ હોય કે કસ્ટમર ઇન્ફોર્મેશન લે અને ત્યાર પછી તમને એનું ઇન્સ્ટોલેશન પ્રોસેસ કન્ટિન્યુ કરે. તો આપણે એક કસ્ટમર ઇન્ફોર્મેશન એડ કરાવવા માટે શું કરવું પડશે, ધ નેક્સ્ટ આઇટમ યુ ફાઇન્ડ ઓફ ઇમેન્સ ઇમ્પોર્ટન્સ ઇઝ ધ યુઝર ઇન્ટરફેસ એડિટર. યુઝરની ઇન્સ્ટોલેશન ટાઈમે કઈ રીતે દેખાશે એ. Inside of this editor, you may eliminate or include dialogues that are needed for this installation project. તો એ જ્યારે યુઝર સેટઅપને ઇન્સ્ટોલ કરે છે ત્યારે આપણે એને ઓલરેડી ઘણા બધા ડાયલોગ્સ એને અવેલેબલ હોય, પણ આપણે જે આપણું સેટઅપ બનાવ્યું છે એમાં આપણે કાંઈ એડ કરાવવું છે. ફોર એક્ઝામ્પલ કસ્ટમર ઇન્ફોર્મેશન આ ન હોય, આને આપણે એડ કરાવવું પડે, બાકી બધું તો ઓલરેડી અવેલેબલ હશે. તો કસ્ટમર ઇન્ફોર્મેશનને એડ કરાવવા માટે શું કરવાનું, સ્ટાર્ટ નોડ ઉપર રાઇટ ક્લિક કરી, જેવું આપણે રાઇટ ક્લિક કરશું એટલે આપણને અહીંયા એડ ડાયલોગનું એક પોપઅપ ઓપન થશે. એ એડ ડાયલોગમાં આપણને ઘણું બધું અવેલેબલ છે. સ્પ્લેશ છે, રજિસ્ટર યુઝર છે, યુઝરની જે ઇન્ફોર્મેશન લેતું હોય એ, રીડમી છે, અલગ અલગ ટેક્સ્ટ બોક્સીસ, રેડિયો બટન્સ, ચેકબોક્સ એ બધું અવેલેબલ છે. તો અત્યારે આપણે શું સિલેક્ટ કરવાનું છે, કસ્ટમર ઇન્ફોર્મેશન. આપણે જે ડાયલોગ બોક્સ જોતું હોય એ આપણે અહીંથી લઈ શકીએ. પછી કસ્ટમર ઇન્ફોર્મેશન સિલેક્ટ કરી અને ઓકે કરવાનું છે. તો આ થયું આપણું યુઝર ઇન્ટરફેસ એડિટર. બીજું કંઈ જ નથી યુઝર ઇન્ટરફેસ એડિટરમાં. હવે આવે છે પ્રી રિક્વિઝિટ્સ ઇન્સ્ટોલેશન ઇન વિન્ડોઝ ઇન્સ્ટોલર. તો પ્રી રિક્વિઝિટ્સ એટલે શું, જ્યારે યુઝર આપણું સેટઅપ જે છે એને ઇન્સ્ટોલ કરે છે પોતાની સિસ્ટમમાં, તો એની સિસ્ટમમાં જે પૂર્વ જરૂરિયાતો જે હોવી જોઈએ એ છે કે નહીં એ ચેક કરવાનું કામ કોનું, પ્રી રિક્વિઝિટ. મતલબ આપણે ઘણીવાર જોયું હશે કોઈ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરતા હોય તો એ આપણને એમ કે એ આ વિન્ડોઝમાં સપોર્ટેડ છે, આ વિન્ડોઝમાં સપોર્ટેડ નથી, આ ઓપરેટિંગ સિસ્ટમમાં જ સપોર્ટેડ છે. તો એ બધું થયું પ્રી રિક્વિઝિટ્સ, એટલે કે પૂર્વ જરૂરિયાતો. મોસ્ટ એપ્લિકેશન્સ હેવ પ્રી રિક્વિઝિટ્સ. Components such as the .NET Framework runtime must be available on a target computer in order for the application to run. આપણે જ્યારે વિઝ્યુઅલ સ્ટુડિયો ઇન્સ્ટોલ કરતા હોય અથવા તો વિઝ્યુઅલ સ્ટુડિયોમાં જ્યારે .NET ફ્રેમવર્ક સાથે આપણે વર્ક કરવું હોય તો એ આપણને શું કે તમારા સિસ્ટમમાં જો .NET ફ્રેમવર્ક અવેલેબલ ના હોય
તો એ આપણને શું કે તમે એને પહેલાં ઇન્સ્ટોલ કરો. મતલબ કે એની સાથેના જેટલા બી સપોર્ટેડ તમારે રિક્વાયરમેન્ટ હોય તમારા એપ્લિકેશન સાથેની, એ બધું તમારી સિસ્ટમમાં ઓલરેડી છે કે નહીં એ ચેક કરશે. હશે તો પ્રોસેસ કરશે અને નહીં હોય તો એને એડ કરવાનું કહેશે. આ બધી જે પ્રોસેસ છે એને શું કહેવાય? બૂટસ્ટ્રેપિંગ. સી, the deployment tools in Visual Studio include the capability to automatically detect the existence of the components. જે રિક્વાયરમેન્ટ કમ્પોનન્ટ્સ છે એ એક્ઝિસ્ટ કરે છે કે નહીં એ ડિટેક્ટ ઓટોમેટિકલી આમાં થઈ જાય. ડ્યુરિંગ ઇન્સ્ટોલેશન એન્ડ ઇન્સ્ટોલ અ પ્રી ડિટર્માઇન્ડ સેટ ઓફ પ્રી રિક્વિઝિટ્સ. તો આ જે બધી પ્રોસેસ છે ચેક કરવાની, તો એને શું કહેવાય આપણે? બૂટસ્ટ્રેપિંગ. ધીસ વિલ બી અચીવડ એઝ ફોલોઝ. તો એને આપણે અચીવ કરવું છે આપણા સેટઅપ પ્રોજેક્ટમાં, તો કઈ રીતે થશે? સૌથી પહેલાં તો આપણે ચૂઝ કરવું પડે કે કઈ પ્રી રિક્વિઝિટ્સ આપણા એપ્લિકેશન માટે હોવી જોઈએ. તો એના માટે શું કરવાનું? સોલ્યુશન એક્સપ્લોરરમાંથી જે આપણો ડિપ્લોયમેન્ટ પ્રોજેક્ટ છે જેને આપણે ડિપ્લોય કરવાના છીએ એના ઉપર રાઇટ ક્લિક કરવાનું, એની પ્રોપર્ટીઝમાં જવાનું. જેવું આપણે પ્રોપર્ટી પેજ ડાયલોગ બોક્સ ઓપન કરશું એમાં આપણને એક કોન્ફિગરેશન પ્રોપર્ટીઝ નોડ મળશે. એને એક્સપાન્ડ કરી અને એમાંથી શું સિલેક્ટ કરવાનું? બિલ્ડ પ્રોપર્ટી પેજ. એ આપણે સિલેક્ટ કરશું એટલે આપણને પ્રી રિક્વિઝિટ્સ બટન મળશે. એને આપણે ક્લિક કરીએ એટલે પ્રી રિક્વિઝિટ્સ ડાયલોગ બોક્સ એક ઓપન થશે. એમાં શું આપણે કરવાનું? તો કે ક્રિએટ સેટઅપ પ્રોગ્રામ ટુ ઇન્સ્ટોલ પ્રી રિક્વિઝિટ્સ કમ્પોનન્ટ્સ બોક્સ ઇઝ ચેકડ. એ જે ચેકબોક્સ છે એ ચેક છે કે નહીં એ ચેક કરવાનું. અને ત્યાર પછી which prerequisites to install list, આપણે લિસ્ટ એડ કરવાનું. ચેક ધ prerequisites that you wish to install અને ત્યાર પછી ઓકે. આ લાસ્ટ સ્ટેપ શું થયો? તો પહેલાં તો જે લિસ્ટ છે એ ચેક કરશે કે એટલું અવેલેબલ છે કે નહીં. જો ના અવેલેબલ હોય તો એને ઇન્સ્ટોલ કરશે અને ત્યાર પછી એને ઓકે. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે ટુ સ્પેસિફાય ધ ડાઉનલોડ લોકેશન. આપણે ઘણીવાર એ પણ જોયું હશે કે આપણે સેટઅપ ઇન્સ્ટોલ કરીએ છીએ, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ છીએ, તો એ આપણને ઘણીવાર લોકેશન પૂછે છે, ઘણીવાર ઓટોમેટિકલી લોકેશન સિલેક્ટ કરીને આપે છે. તો એ કઈ રીતે થાય? તો એ પણ આપણે જ્યારે સેટઅપ પ્રોજેક્ટને ડિપ્લોય કરતા હોય એમાં આપણે સ્પેસિફાય કરવાનું રહે. આપણે ઉપર જે રીતના સ્ટેપ્સ જોયા એ જ સ્ટેપ્સ પ્રમાણે સોલ્યુશન એક્સપ્લોરરમાંથી ડિપ્લોયમેન્ટ પ્રોજેક્ટ પર રાઇટ ક્લિક કરવાનું, એની પ્રોપર્ટીઝમાં જવાનું, પ્રોપર્ટી પેજમાંથી સેમ કન્ફિગરેશન પ્રોપર્ટીઝ નોડમાં જવાનું. એમાંથી આપણે સિલેક્ટ કરવાનું ધ બિલ્ડ પ્રોપર્ટી પેજ. જેવું આપણે પ્રી રિક્વિઝિટ્સ બટન ઉપર ક્લિક કરશું એટલે આપણને 3 રેડિયો બટન અવેલેબલ હશે. સી, અહીંયા આ રીતનું પ્રી રિક્વિઝિટ્સ બટન આવશે. એને આપણે ક્લિક કરશું એટલે આપણને આ રીતનું અહીંયા 3 રેડિયો બટન અવેલેબલ છે. તો આપણે એ જોઈએ શેના માટેના છે. ઇફ યુ વોન્ટ ટુ ડિપ્લોય ધ ઇન્સ્ટોલર્સ ફોર ધ prerequisites to a vendor, click download prerequisites from the component vendor's website. ઘણીવાર એવું હોય કે જે તમારી પૂર્વ જરૂરિયાતો છે એ તમારા સિસ્ટમમાં ન હોય અને તમારે એની વેન્ડરની વેબસાઇટમાંથી જ ડાઉનલોડ કરાવી હોય, તો એના માટે આપણે ફર્સ્ટ રેડિયો બટન સિલેક્ટ કરવાનું. એટલે એ શું કરશે? જો યુઝરની સિસ્ટમમાં એ અવેલેબલ નથી તો એ વેન્ડરની વેબસાઇટ ઓપન કરશે, ત્યાંથી રીડાયરેક્ટ કરશે અને ત્યાંથી ઇન્સ્ટોલેશન કરવાનું સ્ટાર્ટ કરશે. બીજું છે આપણી પાસે ઓપ્શન, ઇફ યુ વોન્ટ ટુ ડિપ્લોય ધ ઇન્સ્ટોલર્સ ફોર ધ prerequisites to the same location as your application installer. મતલબ click download properties from the same location as my location. એની જે લોકેશન હોય એ પ્રમાણે તમારે ડાયરેક્ટલી સિલેક્ટ કરીને આપવું છે કે ત્યાં એને ડાઉનલોડ થઈ જવું જોઈએ અને ત્યાં જ એનું ઇન્સ્ટોલેશન થઈ જવું જોઈએ. તો એના માટે છે બીજું ઓપ્શન. અને થર્ડ ઓપ્શન શું છે? જ્યારે આપણે ડિપ્લોય કરવું છે ઇન્સ્ટોલરને તો અને અલગ લોકેશન આપવું છે
તો આપણે થર્ડ રેડિયો બટન સિલેક્ટ કરવાનું. ક્લિક ડાઉનલોડ પ્રીરિક્વિઝિટ્સ ફ્રોમ ધ ફોલોઈંગ લોકેશન એન્ડ એન્ટર અ લોકલ પાથ URL ઓર ફાઇલ શેર લોકેશન. એ સિલેક્ટ કરીને પછી આપણે ઓકે પ્રેસ કરવાનું છે. આ 3 ઓપ્શન છે. ડાઉનલોડ પ્રીરિક્વિઝિટ્સ ફ્રોમ ધ કમ્પોનન્ટ વેન્ડર્સ વેબસાઇટ, ફ્રોમ ધ સેમ લોકેશન એઝ માય લોકેશન, ફ્રોમ ધ ફોલોઈંગ લોકેશન. તો ફોલોઈંગ લોકેશન સિલેક્ટ કરશું તો આપણે ત્યાં એક લોકેશન સિલેક્ટ કરાવવાનું રહે. આમાંથી રેડિયો બટન સિલેક્ટ કર્યા પછી આપણે જસ્ટ ઓકે પ્રેસ કરવાનું છે. ત્યાર પછી આફ્ટર ક્લિકિંગ ઓન ઓકે બટન, સિલેક્ટ સેટઅપ પ્રોજેક્ટ ઇન સોલ્યુશન એક્સપ્લોરર એન્ડ રાઇટ ક્લિક ઓન ઇટ એન્ડ સિલેક્ટ બિલ્ડ. આપણે જેટલી બી અત્યાર સુધીમાં એપ્લિકેશન બનાવી છે એને દરેકને આપણે બિલ્ડ કરી છે, એટલે કે રન કરી છે. તો આપણે આપણા સેટઅપ પ્રોજેક્ટને પણ બિલ્ડ કરવું પડશે. જેવું આપણું સેટઅપ પ્રોજેક્ટ બિલ્ડ થશે એટલે એ આપણા ગિવન પાથ ફોલ્ડર પર ક્રિએટ થઈ જશે, પછી રેડી ટુ ઇન્સ્ટોલ થઈ જશે. હવે છે લાસ્ટ પોઈન્ટ આ ટોપિકની અંદર, એ છે લોન્ચ કન્ડિશન્સ એડિટર. તો એ શું છે લોન્ચ કન્ડિશન્સ એડિટર? જ્યારે યુઝર ઇન્સ્ટોલ કરે છે ત્યારે આપણે એવું પણ ચેક કરાવવું પડે કે કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે, કયું વર્ઝન છે, અથવા તો અમુક ફાઇલ્સ જે છે કોઈ રિક્વાયરમેન્ટ છે કે નહીં, એ બધું આપણે એમાં ચેક કરાવવાનું થતું હોય. તો એના માટે છે લોન્ચ કન્ડિશન એડિટર્સ. Launch conditions editor allows us to specify conditions that must be met in order to successfully run an installation. For example, આપણે કોઈ સ્પેસિફિક વર્ઝન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ ચેક કરાવી છે તો એ પણ થઈ શકે. યુઝર જ્યારે ઇન્સ્ટોલેશન એટેમ્પ્ટ કરે છે ત્યારે જો ઓલરેડી એની સિસ્ટમમાં ઇન્સ્ટોલ્ડ હોય તો એ આપણે કહી દેવાનું કે ઓલરેડી ઇન્સ્ટોલ્ડ છે, અથવા તો એનો વર્ઝન ચેન્જમાં ઇન્સ્ટોલેશન કરતા હોય તો એને આપણે પૂછવું પડે કે તમારે આ વર્ઝન ચેન્જ કરીને ઇન્સ્ટોલ કરવું છે કે નહીં. તો એ બધું કોનાથી થશે? લોન્ચ કન્ડિશન્સ એડિટરથી. તો લોન્ચ કન્ડિશન્સ એડિટર આપણને ઘણું બધું પ્રોવાઈડ કરે છે. ફાઇલ પ્રોવાઈડ કરે છે, રજિસ્ટર કી, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઇન્સ્ટોલર કમ્પોનન્ટ્સ એક્ઝિસ્ટ કરે છે કે નહીં એ ચેક કરશે, ફાઇલ સર્ચ આપણને આપે છે, રજિસ્ટ્રી સર્ચ આપે છે, અને એવું ઘણું બધું આપણને ઓપ્શન્સ પ્રોવાઈડ કરે છે જેનાથી આપણે ચેક કરી શકીએ કે શું આપણે એમાં રિક્વાયરમેન્ટ છે કે નથી, કે કઈ રીતે. ધેટ્સ ઇટ. સેટઅપ પ્રોજેક્ટ અને ડિપ્લોયમેન્ટ પ્રોજેક્ટમાં આટલું જ છે, બીજું કંઈ નથી. ધેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ.